ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ હર્ષલ, તમે યસ, પોતાની જાતને અનમ્યુટ કરી શકો છો. તમે બહુ જ કન્સિસ્ટન્ટલી ઘણી બધી એક્ટિવિટી કરો છો, બહુ જ. થેન્ક યુ સર. રાઈટ. ઇટ્સ ઇનફેક્ટ ઓલ બીકોઝ ઓફ યુ સર, યુ આર ધ ઇન્સ્પિરેશન. ત્યાંથી થેન્ક યુ વેરી ફેસબુકમાં તમે સામે આવી ગયા અને મેં ચાલુ કરી દીધું. થેન્ક યુ વેરી મચ. સો હર્ષલભાઈ, તમે અમારા બધા સાથે શેર કરી શકો છો તમે કઈ કઈ એક્ટિવિટી કરી, તમે ડેઈલી તમારું શું સ્કેડ્યુલ છે, તમે કઈ કઈ વસ્તુ કરો છો અને એનાથી તમારી અંદર શું શું ફેરફાર થઈ રહ્યા છે. આમ તો આ બ્રહ્મ મુહૂર્ત એ મારા માટે તો ઘણા વર્ષોથી છે. 3-4 વર્ષથી મને ખ્યાલ છે કે આ મુહૂર્તમાં કોઈ પણ કરેલું કાર્ય ડાયરેક્ટ આપણને યુનિવર્સ સાથે કનેક્ટ કરે છે. આમ ખબર નહીં મિરેકલી મારી ઊંઘ ઘણી વાર 3-3:30 રેગ્યુલરલી ઉડી જ જાય. ન ઉઠવું હોય તો પણ ઉઠાય છે. ઘડિયાળમાં જોઈએ તો એક્ઝેક્ટલી 3:20 જ થઈ હોય છે. એટલે આ બધા મેસેજીસ એવા છે કે જે આપણને એમ કહે છે કે સમથિંગ ઇઝ ધેર, યુ હેવ ટુ બી. એટલે ક્યારેક 1-2 વાર સૂઈ ગયો કે હશે આવું કેમ થતું હશે, કેમ થતું હશે. પછી થયું મેં કીધું આ કોન્સ્ટન્ટલી થઈ હશે. પછી બધું વાંચ્યું, આ એમણે નથી થતું. દેર ઇઝ સમથિંગ આર ઇન્વાઇટિંગ યુ કે પ્લીઝ પ્લીઝ પ્લીઝ. પછી સ્ટાર્ટ કર્યું કે જ્યારે પણ ઊંઘ ઉઠે 3:20, 3:25 બેડ ઉપર 5 મિનિટ માટે બેસી જવા. કાંઈ પણ નહીં કરવાનું, 5 મિનિટ માટે જસ્ટ બેસી અને બસ ડીપ બ્રિથિંગ કરવાનું અને જસ્ટ થેન્ક યુ કહી અને પાછું સુઈ જવાનું. પછી 5 વાગ્યાનો તો આમ તો મારા માટે બહુ ટફ નથી, કારણ કે હું ઘણા ટાઈમથી એક્સરસાઇઝ માટે 5:30નું મારો શેડ્યુલ જ છે જીમ સાથે. એટલે એવું મારા ટફ નહોતું, પણ સેશન એટેન્ડ કરવા એ થોડું ટફ હતું કે 5:30 ઉઠી અને લેપટોપ ઉપર આવી જવું અને બધું સાંભળવું અને ઇમ્પ્લિમેન્ટ કરવું, એ થોડું હતું. જીમમાં જવું એ થોડું રેગ્યુલરાઇઝ એક રૂટીન હતું શરીર માટે. પછી ઉઠી એટલે રોબોટની જેમ ચાલો ભાઈ શૂઝ પહેર્યા, પાણી પીધું અને આપણે નીકળી ગયા. પછી આ બ્રહ્મ મુહૂર્તમાં આપણે પેલો 5 ડેઝનો પ્રોગ્રામ મેં 24 સપ્ટેમ્બરના એનરોલ કર્યો આપણે 18 to 24ની બેચમાં. એટલે એમાં 5 દિવસમાં તમે બધું બ્રીફ આપ્યું. પછી બ્રીફમાં જેટલું બધું મળી ગયું ને કે આ કંઈક વસ્તુ અલગ છે એમ. પછી એનાથી અત્યાર સુધી મેં કોઈની બુક નથી વાંચી અને મારી સ્કૂલ સિલેબસની બુક વાંચી પણ બહુ કંટાળો હતો, કારણ કે મારો ગ્રાસ્પિંગ પાવર એટલો હતો કે મને વાંચવું જ ન ગમતું. એકવાર તમે મને કીધું એટલે મારી એક ફોટોજેનિક મેમરી છે કે મને બધું ફિટ થઈ જાય. એટલે એનાથી શું થાય કે માણસને વાંચવાનો કંટાળો આવે. આ બધું તો જોઈ લીધું એમાં શું હોય. આપ જેવું કનેક્ટ કર્યું એટલે હું 2-3 પ્રોગ્રામ ઘણા બધા મારી સામે આવવા માંડ્યા પ્રોગ્રામ. લાઈક કહું કે આપણે સ્નેહ દેસાઈ છે, એ પણ બહુ સારા એવા મેન્ટો છે. લાઈક એમનું આવ્યું સામે, ઘણા બધા આવું જ આવે બધું દોસ્ત સામે. મેં કીધું લાવો, તમે એમ કીધું કે એકાદી બુક તો વાંચવી જોઈએ. એટલે મેં ઇમિજિએટલી આખું બુકનો 16 બુકનો બંચ જ ઓર્ડર કરી દીધો. નહીં વાંચવું તો પડશે જ, એમાં નહીં ચાલે. એટલે પછી બુકનો બંચનો ઓર્ડર કર્યો. એટલે મેં કીધું આવી તો ગયું, ચલો આ સામે 16 બુક પડી છે, આમાં કરવાનું શું, કોને પહેલાં પકડી છે. તો સૌથી પહેલાં તો પછી જેમાં મનની એનર્જી વધે એ જ પહેલાં પકડવો પડે કે તો આપણને બુક વાંચવી ગમે. મન જ ન હોય તો તો મારે તમે શું કહેવાય. તમે કઈ કઈ બુક રેકમેન્ડ કરો છો વાંચવા માટેની, તો એ તો 4 તમે અને જે તમે કહી કઈ દઈએ કઈ તો એક્ટિવિટી એમડીએમમાં કરી છે તમે થોડું કહી શકો. હા, જે 4 બુક્સ તો તમે રેકમેન્ડ કરી એ તો દેટ આર ઓલરેડી ઓન ધ માય બકેટ લિસ્ટ. વધારે એક છે રીચ ડેડ પુઅર ડેડ. આઈ મસ્ટ ઇન્સિસ્ટ, કારણ કે મેં હજી આઈ થિંક 40 પેજીસ જ વાંચ્યા છે, પણ ઇટ સેઝ અ લોટ. તમે કેવી રીતે પોતે ઉછેરો છો અને પોતે પોતાના બચ્ચાને ઉછેરો છો, એમાં વાસ્ટ ડિફરન્સ છે. બાળકને ઉછેરવા માટે સમૃદ્ધ હોવું જરૂરી નથી, મનને સમૃદ્ધ કરવું જરૂરી છે. કે એમને કઈ તમે રૂટીન્સ આપી શકો છો, એમને શું વિચાર આપી શકો છો આગળ જતા. પૈસા છે, પૈસા એ છે કોણ વસ્તુ, પણ કઈ સમજણ શક્તિ છે, આ રીડિંગ હેબિટ્સ એમની. મારો સન 11 યર્સ છે, પણ એ મારી સાથે જ આ વ્હીલ ઓફ લાઈફ તમે જે બેકગ્રાઉન્ડમાં જોવો છો, અમે બે સાથે બનાવ્યું છે. વાવ. એણે મને સર્કલ કરી દીધું કે લાવ ડેડી હું તમને એક્ઝેક્ટલી બધા પોઈન્ટ્સ આપી દઉં, પછી તમે માર્કિંગ કરજો. અત્યારે પણ એ મારી સાથે જ ગયો, જેવો તમારો કોલ ચાલુ થાય મેં બાજુમાં આવી જાય. હું પણ સાથે કહીશ કે ટેડિયામાં શું હોય છે, પોર્ટલમાં સાથે હોય છે. આપણે બધી વાવ. સ્પાર્કીઝ જે આપણે અર્ન કરીએ છીએ બધા પોઈન્ટ્સ, એમાં એ સાથે હોય રેડી વી વિલ વિન ઇટ. ચાલો આપણે શીખશું આમાં. પછી મારી વર્ષો જૂની હેબિટ હતી કે હું ટોબેકો કન્ઝ્યુમ કરતો. એટલે જસ્ટ આમણો એમ કે કાંઈ કામ ન હોય, ફ્રી ટાઈમ હોય તો લાવો ચાલો એકાદું માવો ખાઈએ. પછી ક્યારેક બહુ સ્ટ્રેસ હોય તો એમ થાય કે માવો ખાઈએ ને તો ઉતરી જશે. આ બધા બિલીફ્સ હતા. પછી 24ની પછી જ્યારે હું આપણે MDM 2.0માં એનરોલ થયો, એટલે મંડેના જેવો તમારો ફર્સ્ટ સેશન આવ્યો ને તમે કીધું કે કોઈ પણ હેબિટ્સને તમે સુધારી શકો અને નવી લાવી પણ શકો. એટલે જેમ મને થયું કે ચલો આ તો હું વાંચતો નહોતો, ડેઈલી હું મારી જાતની સાથે 5 અને 10 પત્તા વાંચવા માંડ્યો બુકના, તો કંઈક બીજું કરીએ જેનાથી કંઈક નવી હેબિટ ક્રિએટ થાય. તો ઇમિજિએટલી મેં 24ના આ વસ્તુને મારા શરીરમાંથી ઓપોનો કરી, ફર્ગીવનેસ માંગી અને મારા શરીરને મેં કીધું કે ચલો આઈ એમ સોરી, પ્લીઝ ફર્ગીવ. મેં આટલા વર્ષો સુધી મારું શરીર ટોબેકોથી બગાડી અને મેં રિમૂવ કરી દીધી. ઓનલી વન્સ એમ માઇન્ડ સેટ એટલે આજથી બંધ. કોઈ આવે કે નહીં આવે ત્યાં જવાનું જ નહીં, એ પ્લેસને જ મારી ડિક્શનરીમાંથી કાઢી નાખી. તે દિવસથી આજે આઈ થિંક 24th ડે થયો છે. આઈ હેવ નેવર કન્ઝ્યુમ ટોબેકો સિંગલ વન. એટલે એક મારા માટે મોટો ચેન્જ આવ્યો છે. અને હવે મને લાઈફસ્ટાઈલ બનાવીશ આફ્ટર 90 ડેઝ કે હવે આ મારી લાઈફમાં પાછું નહીં આવે. એટલે આ મારા માટે અત્યાર સુધી સૌથી મોટી એચિવમેન્ટ છે જે શોર્ટ ટાઈમમાં મેં અચીવ કરી છે. એટલે આ મને હવે આનો ઇન્ટરેસ્ટ વધતો જાય છે. એના પછી મેં આ બધી એક્ટિવિટી સ્ટાર્ટ કરી, હેલ્ધી હેબિટ્સ શરૂ કરી. પછી આપણે હરજીભાઈ છે તો એમનું તો બહુ સરસ બધા અપડેટ્સ આવતા, એટલે એ મારા માટે ઇન્સ્પિરેશન છે કે એક સિંગલ મુમેન્ટ અપડેટ કરે છે તો કેમ હું પણ શું કામ ન કરું. તો પછી મેં પણ 2 દિવસ ચાલુ કર્યું કે ઈચ એન્ડ એવરી મુમેન્ટ આઈ વિલ અપડેટ ઇન ધ પોર્ટલ, કે હું શું કરું છું, કેવી રીતે આખો દિવસ પાસ કરું છું.
અને કોઈ સારી વસ્તુ આવે છે તો એમને અપડેટ કરું કે મને ક્યાંક સારું સાંભળવા મળ્યું કે આ 2 લાઇન્સ તો એક્ઝેક્ટલી આપણને રિલેટ કરે છે. કારણ કે આજે જ મને એક લાइन આવી હતી કે અંધેરા તો કાફી ઘना है, क्यों कोई किसी ने दीपक जलाने से मना थोड़ी किया है, दीपक जलाओ और अंधेरे को दूर करो. તો આવી એક બધી લાઇન્સ આવે તો એમ થાય કે નહીં ચલો બધાને કહીએ તો આપણી એક કોમ્યુનિટી બહુ સરસ છે ડાયમંડ, બધા ચાર્જઅપ થાય, ચલો 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 બધા ઊભા થાવ આગળ વધો. એટલે એ રીતે આખી આ જર્ની એમ હવે સ્મૂથલી ધીરે ધીરે ગોઠવાય. હજી થોડું કન્ફ્યુઝન ચાલે છે કે ભાઈ આને કઈ રીતે આજે બધી મોડ્યુલ્સ જોતા જઈએ છીએ કે ભાઈ એક્ટિવિટી કેમ કે મારી આ વ્હીલ ઓફ લાઈફ કર્યું છે, સર્કલ ઓફ કન્સર્ન્સ કર્યા છે, પછી ડી ક્લટર તો મેડમ એટલી મજા કરે છે તો ડી ક્લટર જ કરીએ, એક વસ્તુ પકડીને. સૌથી પહેલાં તો મારી વર્ક સ્પેસ કરી, જ્યારે મેં ફર્સ્ટ સેશન 2 વીક પહેલાં લીધો ડી ક્લટરિંગ દિવાળી આપણે નવરાત્રી સાથે. સૌથી પહેલાં મારી વર્ક સ્પેસ જે 2 વર્ષથી આમણું પડ્યું બધું વેર વીખે, એટલે મેં પ્રી અને પોસ્ટ બે મૂક્યા છે. એમાં ટોટલી 50% ઉપર કચરો નીકળી ગયો, આખું એક ડસ્ટબિન ભરાઈ ગયું, એટલો કચરો નીકળ્યો. ત્યારે એમ થયું કે નહીં, ખરેખર મેડમ કીધું કે જે વસ્તુ પાસ્ટમાં તમને થઈ છે એમને ગ્રેટફુલ કરો, એમને થેન્ક યુ કહો અને નવી વસ્તુને આવવા માટેની જગ્યા આપો. હવે આમ વર્ક સ્પેસ એટલી આમ એનર્જેટિક લાગે, ઓહ આટલું મિનિમમ વર્ક સ્પેસ સાથે કામ કરીએ. એટલે આ બધી વસ્તુના ચેન્જીસ આ મને 25 ડેઝમાં જોવા મળ્યા છે. એ તો બહુ લોંગ જર્ની છે. આપણે સાથે તમારી સાથે જ મારે આખું ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. હું મારા કેરિયરમાં પણ ઓલરેડી 15 યર્સ ઇન કોર્પોરેટ જર્ની છે. સ્ટીલ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ માય ઓલરેડી આઈ ડિસ્ક્રાઇબ ઇન ધ વ્હીલ ઓફ લાઈફ. એના માટે પણ હું કરશું નવું કે ભાઈ હવે મેનિફેસ્ટેશન ચાલુ કરશું. યુનિવર્સ આપવા માટે જ બેઠું છે તો હું પણ લેવા માટે લાયક જ છું, તો હું લઈશ અને લઈને જ રહીશ. એટલે બધાને થેન્ક યુ, ડાયમંડ વિલિંગ પણ થેન્ક યુ મને આટલો સારી રીતે આવકારવા માટે અને મોટિવેશન આપવા માટે. Superb. All of you can type, click on the reaction button અને તમે રિએક્ટ કરીને જે છે યુ કેન એક્સપ્રેસ યોર લવ ટુ હર્ષલ પટેલ. બહુ સરસ મજાની હર્ષલભાઈએ વાત કરી. ઇટ્સ એબ્સોલ્યુટલી કરેક્ટ. સવારના 3-3:30 વાગે ધારો કે તમે જાગી જાઓ, ઇટ્સ અ સિગ્નલ ફ્રોમ ધ યુનિવર્સ કે કોઈક વસ્તુ અથવા કોઈક મેસેજ તમારી તરફ આવી રહ્યો છે. ઓકે, તમે એક દિવસ 2 દિવસ રિસ્પોન્ડ ન કરો પણ સ્કીપ પિંગિંગ યુ every time pinging you and same time, sir. It's a miracle. True. I never had a second or minute of it. Just 320 is exactly 320.